સુરતના ડાયમંડ અને જ્વેલરીના 50 જેટલા વેપારીના બેંક ખાતા ફ્રીઝ થતા ખળભળાટ મચી ગયો છે. દિવાળી નજીક છે, એવામાં દર વર્ષની જેમ બેંક ખાતા ફ્રીઝ થતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આશરે રૂપિયા 500 કરોડથી વધુની રકમ ફસાઈ જતા વેપારીઓ રોષે ભરાયા છે. સાયબર ફ્રોડના નામે અન્ય બીજા રાજ્યોની પોલીસની સૂચનાથી બેંકોએ આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. વેપારીઓએ શુક્રવારે સાંસદ CR પાટીલને આ મુદ્દે રજૂઆત કરી હતી અને આ મુદ્દે જલ્દીથી નિરાકરણ લાવવા માટે અનુરોધ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, વિજિલન્ટ ન્યૂઝ, સુરત. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી એવા CR પાટીલ સાહેબને એક 35 લોકોના ડેલિગેશન સાથે અમે CR પાટીલ સાહેબને એક રજૂઆત કરવા માટે ગયેલા. આ ઘટનાની એવી છે કે ભારત સરકારે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે એક લો અને કાનૂન પાસ કરેલો અને એ કાનૂનના આધાર ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈપણ વ્યક્તિના એકાઉન્ટ સીઝ પણ કરી શકે અને ટ્રેક પણ કરી શકે. આવો જ એક દુર્ઘટના સુરતના 50 વેપારીઓ સાથે બની છે અને આ 50 વેપારીઓના 500 કરોડ કરતાં વધારે 3 સ્ટેટની અંદર ખાતાઓ સીઝ કરવામાં આવ્યા છે. સામી દિવાળી આ મુશ્કેલીનો સામનો કરેલા લોકોએ જ્યારે પાટીલ સાહેબને આ બાબતે રજૂઆત કરી ત્યારે એમને ખૂબ ઊંડાણપૂર્વક સમજીને અને ખાતરી આપી છે કે તમે એક વ્યવસ્થિત ડોક્યુમેન્ટેશન તૈયાર કરીને મને આપો અને આ બાબતે ભારત સરકારના હોમ મિનિસ્ટર અને FMને આપણે ચોક્કસ આ બાબતે ધ્યાન ઉપર લાવશું અને મને આ બાબતનો ખ્યાલ પણ છે કે આ રીતના ખોટી હેરાનગતિ થઈ રહી છે. સર, કયા કારણ દર્શાવવામાં આવ્યા છે સીઝ કરવાનું? સીઝ કરવામાં તો કોઈ એક વેપારી હોય, ધારો કે અત્યારે જે મુંબઈનો કોઈ વેપારી હોય અને સુરતના વેપારીઓની સાથે બેંક દ્વારા બિલ દ્વારા GST બિલ સાથે વ્યવહારો કરતા હોય, બંનેના KYC ક્લિયર હોય તો જ બેંકો એકબીજાના પેમેન્ટો ક્લિયર કરતી હોય છે. પરંતુ ક્યારેક એવી ઘટના બને કે પોલીસના જે પાવરનો દુરુપયોગ કરીને આવા સારા વેપારીઓનું, મુંબઈના વેપારીનું ખાતું ટ્રેક કરીને એ એકાઉન્ટની અંદર બીજી કોઈ એક નાની એવી એન્ટ્રી નાખીને અને પછી આ ક્યાંથી પૈસા આવે ઇન્ક્વાયરી કરીને આ ઇન્ક્વાયરીનો જવાબ તો એલો વેપારી આપી ન શકે, કારણ કે એને ખબર નથી આ પૈસા કોના આવ્યા. અને આ રીઝનના કારણે એમની સાથે જેટલા વેપારીઓ વહીવટ કર્યો હોય એ તમામ વેપારીઓના ખાતાઓ સીઝ કરી દેવામાં આવે છે. પરંતુ કાયદો એવો છે કે કોઈ વ્યક્તિના 3 લાખ રૂપિયા ખોટા ટ્રાન્સફર થઈ ગયા હોય અને આવી ગયા હોય તો એ 3 લાખ રૂપિયા રાખીને બાકીને એકાઉન્ટ ખોલી અને એમને કાર્યરત કરવા જોઈએ. પરંતુ આજે પતાવટનો ધંધો ચાલુ થયો છે. ઘણા લોકોએ તો પૈસા આપીને પણ પોતાના એકાઉન્ટ ચાલુ કરાવ્યા છે અને ઘણા નાની વ્યક્તિઓ આમાં મુશ્કેલીનો કર્યો છે. એ બાબતને અમે ગઈકાલે CR પાટીલ સાહેબને રજૂઆત કરી અને ચોક્કસ ખાતરી આપી છે કે આનો આપણે યોગ્ય નિકાલ લાવશું.